હેલો, મારા ધોરણ 10 ની આર્મી શું કરી રહ્યા છો? વાંચી રહ્યા છો? ખબર છે. ફરીથી હું તમારી સામે એક નવો વિડીયો લઈને અને એમાં ખાસ તમારા અંગ્રેજી વિષયના પેપરને એક્ઝામમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું, કઈ મિસ્ટેકને ઇગ્નોર કરવી અને કેવા પ્રકારના ક્વેશ્ચન ટાઈપને કેવી રીતે લખશો કે જેનાથી તમને કેટલા માર્ક્સ અટેન્ડ કરી શકશો. કટ. ફરીથી. હલો, મારી ધોરણ 10 ની આર્મી શું કરી રહી છે? તૈયારીઓ? હા, બસ એ જ કરવાનું છે. હવે હું અત્યારે તમારી સામે એટલા માટે છું કે તમારે ધોરણ 10 નું પેપર વાર્ષિક એક્ઝામમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું, કયા પ્રકારના ક્વેશ્ચન ટાઈપમાં કેટલા માર્ક્સ મેળવવા, કેવી રીતે મેળવવા, કેટલો કન્ટેન્ટ લખવાથી મેક્સિમમ માર્ક્સ તમે મેળવી શકો છો, એમની આપણે ચર્ચા કરવાના છીએ. અને એના માટે ખાસ હું તમારા માટે એક ડેમો પેપર લઈને આવીશું. ચાલો તો સમય બગાડ્યા વગર એની શુભ શરૂઆત કરી દઈએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને કંઈક આવી સરસ મજાની રૂપાળી એવી સપ્લિમેન્ટરી આપશે, બરાબર છે. હવે એમાં તમે અત્યારે તો આપણે આપણી ચેનલનું લગાવી દીધું છે, પણ ત્યાં તમને મળી જશે એટલે તમને ખ્યાલ આવશે. જરૂરી વિગતો ફિલ કરી દેવાની, જેમ કે વિષય છે, કોડ છે, પરીક્ષાની તારીખ છે, જવાબની ભાષા છે. અંગ્રેજી વિષય હોય તો ઓબ્વિયસલી અંગ્રેજી ભાષા આવવાની, પરીક્ષાની તારીખ જે દિવસે પરીક્ષા આપતા હોય એ તારીખ લખી દેવાની. વિષય કોડ ખબર ન હોય તો તુક્કો ન મારવો, તમારી પાસે બધા પાસે રસીદ છે જ, એમાંથી જોઈને જે કોડ આવતો હોય એ કોડ તમારે અહીંયા ફિલ કરી દેવાનો રહેશે, બરાબર. સાથે સાથે જેટલી પુરવણી લીધી હોય એનો અહીંયા ટોટલ મારીને લખી દેવું, ભૂલવું બિલકુલ પણ નહીં. હવે આપણે શરૂઆત કરીએ. મારી પાસે એક સરસ મજાના અક્ષરમાં લખાયેલું પેપર છે, બરાબર. હાલો, જોઈએ આપણે તમારે કેવો આન્સર લખવો અને તમને કેટલા માર્ક્સ મળશે અને કેવી રીતે મળશે એની પણ આપણે ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, સેક્શન એ છે કે જેમાં તમને એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન પૂછાય છે. હવે પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે મોટા ભાગના લોકો છે એ લોકોની સમસ્યા શું છે? તો ભાઈ 60% ઘર છે કે જેમની પાસે અત્યારે ઇલેક્ટ્રિસિટી નથી, પાવર નથી. તો આ એમની મેઇન સમસ્યા છે. તો એની નીચે અંડરલાઈન કરો, ચૂટકીમાં તમને આનો 1 માર્ક્સ મળી જશે. કોઈ પણ શિક્ષક આખો આન્સર વાંચવા નહીં જાય. તમે જે મેઇન આન્સર નીચે અંડરલાઈન કરેલી હશે ને, કોઈ પણ પેપર ચેક કરતું હોય એમને મેઇન આન્સર મળી જાય એટલે માર્ક્સ મળી જાય. સમજાયું? એટલે જે મુખ્ય આન્સર છે એ મુખ્ય આન્સર નીચે અંડરલાઈન કરતા જાઓ. જ્યાં પણ તમને એમ લાગે કે ભાઈ આ મુખ્ય આન્સર છે, જે પૂછ્યો છે એનો આન્સર છે, તો તમે એનું લખતા જાઓ, બરાબર. તો આ રીતે તમે તમારો જે પહેલો વિભાગ છે અને પહેલો ક્વેશ્ચન છે કે જે તમને 10 માર્ક્સમાં પૂછાય છે, એમાં તમે આ રીતે 10 માંથી 10 ઇઝીલી લઈ શકશો. નેક્સ્ટ એના પછી હું વાત કરું રાઇટ શોર્ટ નોટ. હવે એ શોર્ટ નોટમાં તમને 2 શોર્ટ નોટ આપી હશે, એમાંથી તમારે કોઈ એક લખવાની છે, એની વન, કોઈ પણ એક કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. હવે જો ભૂલ શું કરી છે આણે, અહીંયા 11મો નંબર સીધો આપી દીધો છે, એની જગ્યાએ અહીંયા સ્ટાર કરો અને ત્યારબાદ નવા ક્વેશ્ચનની શરૂઆત કરો એટલે થઈ જાય છે. અને આ જે આન્સર છે એ આન્સર મેક્સિમમ તમારે આટલી સાઇઝમાં લખવાનો રહેશે. હું તો એમ કહું જેટલા સવાલ હોય એટલા જ આન્સર લખો. ફોર એક્ઝામ્પલ, રામસી 070 છે તો એમાં સવાલ કેટલા છે? 6 સવાલ છે. 6 સવાલના જવાબ આપશો એટલે તમને 3 માર્ક્સ મળી જશે. એનાથી વધારે પંચાયત નથી કરવાની, બરાબર. તો એટલા જ પોઈન્ટ લખો, એનાથી વધારે પોઈન્ટ નહીં લખો. 2 સવાલના સાચા જવાબ હશે આના તો તમને 2 માર્ક્સ મળશે. 3 સવાલના સાચા જવાબ હશે તો 3 મળશે, મતલબ કે 4 સવાલ હશે તો એ રીતે માર્ક્સ મળશે, ડિવાઈડ થશે. અને 6 સવાલોના જવાબ સાચા હશે, અહીંયા આપેલા બધા સવાલોના જવાબ સાચા હશે તો તમને 3 આઉટ ઓફ 3 તમને માર્ક્સ એમાં મળી જશે. ઓકે, એક આખા પેજનો લખવાનું હોય, સવાલ ઉપર ડિપેન્ડેડ છે. જેટલા સવાલ આપ્યા છે એ સવાલના નામ જ લખો, એ સવાલના જવાબ જ લખો. નેક્સ્ટ એના પછી અથવાની શોર્ટ નોટ લખવાની કોઈ જરૂર નથી, ભલે આવડતી હોય તોય લખવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ એના પછી ટ્રુ ફોલ્સ ની વાત કરીએ તો ટ્રુ ફોલ્સમાં પણ અહીંયા મેન્શન કરો, સ્ટાર કરો, ફૂદડી કરો, જે કરવું એ કરો. આ એક લખવાની મેથડ સમજતા જાઓ. દેન આફ્ટર સેન્ટેન્સ વાંચો, ટ્રુ આન્સર આવતો હોય તો ટ્રુ લખો, ફોલ્સ આન્સર આવતો હોય તો ફોલ્સ આન્સર લખો. ફોલ્સ લખ્યું હશે તો સાચું હશે તો 1 માર્ક્સ મળશે, બરાબર. અને બધા સાચા હશે તો 4 માંથી 4 મળશે. ઓકે, આમાં તો કોઈ ટિપ્સ તો જોઈએ નહીં. ટ્રુ હોય તો ટ્રુ લખવાનું, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું. વિભાગ બી ની વાત કરીએ, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. હવે એમાં જોવાનું, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ એરોપ્લેન. તો એરોપ્લેનમાં સ્ટ્રેન્જ શું હતું? તો એ રોડ ઉપર ચાલી રહ્યું હતું. તો આ મેઇન આન્સર એનો છે. તો એની નીચે અંડરલાઈન કરો. શિક્ષક આ જોશે ને એટલે સીધું ખરું પાડી દેશે અને તમને માર્ક્સ આપી દેશે, બરાબર છે. આખું સેન્ટેન્સ એ વાંચવા નહીં જાય. તમે જે શબ્દ મેઇન લખી દીધેલા છે, જે ક્વેશ્ચનને જોઈએ છે એ લખી દીધો એટલે 1 માર્ક્સ તમને એનો મળી ગયો. ઠીક છે.
નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન રીડ પેરેગ્રાફ સેમ છે યાર, કે જે મેઇન આન્સર આવતો હોય કે ભાઈ એમને ગરમ ફૂડ આપ્યું હતું, ધેન આફ્ટર જ્યારે પર્સનલી એમની ટેક કેર રાખતા હતા, તો આવા જે સેન્ટેન્સ છે એના ઉપર હાઇલાઇટ કરી દો, દેખાડી દો, એટલે એનો પણ તમને આરામથી 1 માર્ક્સ મળી જશે. પણ ફરક એટલો કે તમારે શું કરવા પડશે, મેઇન જે સબ્જેક્ટ મેઇન જે આન્સર છે એ આન્સર નીચે હાઇલાઇટ કરવાની છે, એ પણ સિમ્પલ પેન્સિલથી કરજો. બરાબર છે, તમારે પેન્સિલથી કરવાનું છે, લાલ પેન લઈને નહીં જતા. આ તો હું ખાલી તમને એક્સપ્લેન કરું છું, ઠીક છે. તો આ રીતે તમારા પેપર ચેક થાય છે. મેઇન શિક્ષકને જે આન્સર જોતો હોય એ આન્સર જોવે, સાચો હોય તો 1 માર્ક્સ તમને આપી દે. એના પછી ડેટાબેઝ ક્વેશ્ચન આન્સરમાં સેમ રૂલ્સ ફોલો કરવાના. મેઇન આન્સર જે આવતો હોય એની નીચે તમારે અંડરલાઈન કરી દેવાની. ફરી વખત હું રિપીટ નહીં કરું. સેમ એવો ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સરમાં, તો જેમ મેં તમને પહેલા કીધું એમ એ જ રૂલ્સ ફોલો કરો, બરાબર. આવી રીતે છેલ્લી લાઈનમાં ક્યારેય આન્સર નહીં લખવાનું, આવી ભૂલ